મોટું તો બંધ છે, એમાં કઈ વાંધો નથી. કારણ કે નગર મોટું ખુલ્લું અને વાતો કરતા ચા નો પીવાય. પણ હવે પછીનું જે પદ છે ને એ બહુ સમજવા જેવું છે કે જ્યાં જવું ત્યાં માવડી ને ત્યાં ત્યાં તારો વાસ, કે શક્તિ એક સ્વરૂપમાં મેં દીઠા રૂપ અનેક. આ શક્તિ એટલે કોણ? આપણે સમાજ અને સંસારમાં દીકરીનો જન્મ થાય ને ત્યારે એમ કે લક્ષ્મીજીનો જન્મ થયો. આ હકીકત છે ને, સ્વીકારવી પડે. અને આ શક્તિ દીકરીના રૂપમાં જન્મે 19 અવસ્થામાંથી પસાર થાય છે. 19 અવસ્થામાંથી. અને ઈ 19 અવસ્થા હું કહેવા બોલું તો ઘણો બધો ટાઈમ થાય, પણ એ 19 અવસ્થામાંથી પસાર થાય છે. દીકરી રૂપે જન્મે, દાદી અને નાની રૂપે એનું છેલ્લું સ્વરૂપ આવે આ શક્તિ. અને ઘરે ઘરે આવી એક એક શક્તિ હોય. માં ભગવતીની દયા હોય ને ત્યારે જે શક્તિ આવે, લક્ષ્મીજી આવે. અને તુલસી કેરા વગરનો સંસાર નકામો એમ કહેવાય. ગીત છે જુગ જુગ જીવો રેહો માવડી. પણ આ માં એટલે કોણ? સુરેશ દલાલે બહુ સરસ મજાની વાત કરી છે કે જે દેહમાંથી દેહ આપે છે. માતા જ્યારે બાળકને જન્મ આપે ને ત્યારે નવો જન્મ ધારણ કરે છે. એટલે દેહમાંથી જે દેહ આપે છે, જીવમાંથી જીવ આપે છે. 5 માસનો ગર્ભ થાય ત્યારે એના ઉદરમાં એ જીવ ધબકારા લેતો થાય છે કે ધન્ય છે માતને, કે જે માં 9 માસ સુધી પોતાના પેટની અંદર ભરેલા ગર્ભને સાચવે છે. અને ડાક્ટર એમ કહે ને કે હવે તમારે આ વસ્તુ નથી ખાવાની, અને એક જાતને છોડી દે, એનું નામ માં છે. ગમે તેવી વસ્તુ ભાવતી હોય ને ડાક્ટર એમ કહે કે હવે તમારે બેન આ વસ્તુ ખાવાની નથી, તમારા સંતાન માટે આ વસ્તુ નુકસાનકારક છે. એક જાતને છોડી દે ને એ માં છે, માટે માં છે. તો દેહમાંથી દેહ આપે, જીવમાંથી જીવ આપે, અને દીવામાંથી દીવો પ્રગટાવે. આત્મા જે એક દીવો છે. જ્યાં સુધી આત્મા રૂપી દીવાનું જ્યોત ઝળકે છે ને ત્યાં સુધી આપણે બધા છીએ. જેવો આ દીવો રામ થઈ જાય એટલે આપણે પાત્ર થઈ જાય, અને આ શરીરને એ પાત્ર ઉપર સુવડાવી દઈએ. અત્યાર સુધી જે આપણું હતું એ આત્મા આ દેહ છોડીને ચાલ્યો જાય છે. અને ત્યાર પછી થોડી જ વારમાં આ જ બોડીને જઈ અને એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે. તો દેહમાંથી દેહ આપે, જીવમાંથી જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે. અને અપેક્ષા વગરનું જે જીવે છે એ, અને જેના પ્રેમના લેખાજોખા ન થઈ શકે ને એ જગતમાં માં છે. માટે એ મહાન છે. જૈન મુનિએ બહુ સરસ મજાની વાત કરી છે કે જે મસ્તી હોય છે આંખોમાં, માની આંખોમાં મસ્તી હોય છે, કે જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલીમાં નથી હોતી. અરે અમીરી કોઈના અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને હે માનવી તું દોટ ક્યાં મૂકે? અરે શીતળતા પામવાને હે માનવી તું દોટ ક્યાં મૂકે? અરે જે માની ગોદમાં હોય છે ને એ બીજે ક્યાંય નથી હોતી, એ હિમાલયમાં નથી હોતી. માટે એ માં જે છે ને એ મહાન છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ મને છાનું. આ માં હેતવાળી દયાળી માં જ તું. બોટાદ પરનું એક સરસ મજાનું બહુ જાણીતું ગીત. અરે મીઠા મધુને મીઠા મેહુલાલ, એથી
मीठी ते मोरी मत जो अजननी जोड़ सकी नहीं जड़े लोल। गीत बहु लांबू छे पण હવે પછીની પંક્તિમાં જે કવિએ બોટાદ કરે વાત કરી છે ને ભાઈ એ બહુ સમજવા જેવી છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ। હિમાલયમાંથી નીકળતી એ પવિત્ર હિમાલયમાંથી નીકળતી એ પવિત્ર ગંગા કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ। કે મારીનો પ્રેમ ના ઘટે જ રે અજનની જોડ સખી નહીં જડે રે લોલ। માં વગરનું ઘર એકવાર કલ્પી લ્યો, માં વગરનું એકવાર ઘર કલ્પી લ્યો અને બીજી વાત સંસારની વાસ્તવિક અને કરુણતાભરી વાત એટલે માં વગરનું ઘર અને ઘર વગરની માં। એક માં સત્યતા અને વાસ્તવિકતા છુપાયેલી છે કે માં વગરનું ઘર થાય, માનું દેહાવસાન થાય એટલે ઘર છે માં વગરનું થઈ જાય। ચાર દિવાલોનો એક ખૂણો ખાલી થાય અને ઈ જ્યારે જ્યાં માં બેસતી હોય ઈ દિવાલને ઈ જગ્યાને આપણે જોઈએ ત્યારે આંખોમાં છળછળિયા આવી જાય, આપણી માનસિકતા આપણું હૃદય ભગ્ન થઈ જાય। આ એ માં છે અને ઘર વગરની માં। આ એક વાસ્તવિકતા છે કે સંસારની અંદર સમાજમાં પરિવારમાં બબે ત્રણ ત્રણ ચાર ચાર સંતાનો હોય અને માં વૃદ્ધાવસ્થામાં હોય, વૃદ્ધાશ્રમમાં બેઠી હોય, શું કરવાનું? આજે સંસારની અંદર સમાજમાં પરિવારના ઘણા બધા આવા ઘરો છે કે ચાર ચાર પાંચ પાંચ સંતાનો ઈશ્વરની દયા હોય પણ એકેય છોકરો ન રાખે અને એને વૃદ્ધાશ્રમમાં બેસવું પડે। આથી કમનસીબી કોની હોય શકે વધારે? ઈ માં એના નિહાક લાગે ને ધનોત મનોત કાઢી નાખ્યો। આ શક્તિ છે એવી માની વાત લઈને અમારા કોણ આવે છે? મયુરભાઈ આવે છે, મયુરભાઈ ચાવડા। સીતારામ ધૂન મંડળના પાયાના બધા જ પત્તરો જાઓ અને અમે સીતારામ ધૂન મંડળના પાયાના પત્તરોમાંથી તરનારા માણસો છીએ। ખરેખર છે આજે અમને આવી સરસ મજાની ભક્તિ કરવાની જો કોઈ વધારે વધારે તક આપતું હોય તો અમારા ભાઈ મયુરભાઈ ચાવડા અને ચાવડા ફેમિલીમાં તો આ લોહીના સંસ્કારો આવે છે। અમારે સ્વર્ગસ્થ કિશોરભાઈ અને સ્વર્ગસ્થ એમના કાકા દિનેશભાઈને આ તકે ખાસ યાદ કરવા પડે, બરાબર છે? અને અહીંયા આવી ગયા છે તો એ મયુરભાઈ ચાવડા રજૂ કરે છે કે જુગ જુગ જીવો રેહો માવડી, કે તારી સેવા મને નથી આવડી। અને વાત એ સાચી છે કે માની સેવા ક્યારેય નો આપણે ભૂલી શકીએ, એનું ઋણ નથી ચૂકવી શકતા। આપણા ચામડીના જોડા બનાવીને પહેરાવીએ ને તો એ ઓછું છે, એવી માને આપણે યાદ કરીએ કે જુગ જુગ જીવો રેહો માવડી, તારી સેવા મને નથી આવડી।